ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની. પધારેલા તમામ બોરપરવાસી ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે રાત્રિ સભાનો અંતિમ 5મો દિવસ. એકાદશી પત્રની કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ. અક્ષર જીવન સ્વામી ભગવાને સુખી કર્યા. મોટે ભાગે જાણવા છતાંય અજાણ રહી અને જીવનમાં આવેલી જે અસાવધાની, ખાવામાં, પીવામાં, વસ્ત્ર પહેરવામાં, વ્યવહાર કરવામાં, કોઈ અસાવધાનપણું, ગાફલાઈપણું ટાળવા માટે સ્વામીએ આ પત્ર લખીને મને તમને આપ્યો છે. એ પત્ર દ્વારા આપણા જીવનમાં ક્યારેક અજ્ઞાનતાને કારણે આવેલી જે કુટેવો એને ટાળવાના પ્રયાસો પત્રના માધ્યમથી આપણે ઓળખીએ છીએ. બહુ જ માતૃભાવે અક્ષર જીવન સ્વામી આ પત્રમાં આપણને સુખી થવાના ઉપાયો બતાવી રહ્યા છે. ગઈકાલે આપણે બહુ અદ્ભુત કથા સાંભળી. સ્વામી કહે કે વ્યવહાર ઊંટના બેસણા જેવો છે, એ ક્યારે પણ સીધો રહે નહીં. વ્યવહારમાં લેતી દેતીમાં 5-25નો કદાચ ઘસારો આવે તો સહન કરજો, પણ ક્યારે ભક્તનો દ્રોહ ન થઈ જાય ને એની ભલામણ સ્વામીએ ગઈકાલે છેલ્લે કરી એ કથા સાંભળી. સ્વામી આજની કથામાં આગળ વાત કરે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને મોટેરા હોય એને બીજાને ધર્મમાં વર્તાવવા. તેમાં ગામડામાં 3 વર્તમાનો સૌ પાળે છે, પણ ચોરીદારીમાં કેટલા ગાફલને ફેર આવી જાય છે, તે સાવધાન રહેજો. અને ચોરીદારીમાં ફેર આવે તો ગમે તેવો મોટો હોય એને મંદિરમાં પેશવા દેવો નહીં. બહુ જ અઘરી વાત છે, સાંભળી લેવી ને સહેલી, અને જીવનમાં આચરણમાં લેવીને આ સ્વામીની કલમ બહુ અદ્ભુત છે. પ્રારંભના આજની કથાના શબ્દો બહુ કડક છે સ્વામીના. આગળ સંતો બધા કડક બહુ હતા. તમે બધાએ ઘણા મોટા સંતોને જોયા છે. મુરલી બાપાને જોયા છે ને, મુરલી સ્વામીને.
કેવા હતા? આ હાથમાં ડંકોળો રાખતા, પણ એ પણ જીવના રૂડા થવા માટે જ્યારે જરૂર પડતી ત્યારે પછાડતા, પણ એમાં કામ બધા સીધા થઈ જતા. એટલે સંતો બહુ જ કડક હતા. જરા પણ આડું હવળું ઢીલું પોચું ચલાવી ન લેતા. ખબર પડે કોઈ હરિભગતની કે આને ચોરી કરી છે અથવા વર્તમાન ભંગ થયો છે, દારૂ પીધો છે, તો એને કડક શબ્દોમાં કહી દેતા અને દંડ પણ આપતા, પ્રાયશ્ચિત કરાવતા, મંદિરમાં આવવા પણ ન દેતા. હવે ખાલી તમારે કલ્પના કરો ભક્તો, આજે સંતો જો આવું કડકપણું રાખવા જાય તો કોઈ મંદિરનું પગથિયું ચડે બાપા? હે? હા, એક તો માંડ માંડ આવતા હોય અને એમાં કે ભાઈ તારે મંદિરે આવું નથી. ભક્તો બધા દૂરથી પગે લાવવું તો સારું લાગ્યો મને, ભગવાન ત્યાં થયા હે ત્યાંથી નમન કરતા હો. બસ સંતોને દૂરથી લગે આવવાનો પ્રયાસ ન કરજો. વાત આપણી ચાલુ છે ભક્તજનો. આજે જો સંતો આવું કડકાઈ પણ રાખવા જાય ને ભક્તજનો, તો બહુ અઘરું પડી જાય સંતોને. મંદિરોમાં સંખ્યા ઓછી થઈ જાય. આ તો સમયની વાત છે. આગળના સમયમાં લોકોમાં ધર્મ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા બહુ જ હતી. ચોખ્ખાઈ કેટલી, જેને તેને અડતા નહીં. હો, ખબર છે ને તમને? જેને તેને અડતા નહીં. ગાડીમાં બેસીને ગયા હો તો ઘરે આવીને સ્નાન કરતા. આ તો તમને અનુભવ છે. પણ હવે ઘડતું કેટલું આવી ગયું. સ્નાન કરવાનું ગયું તો પછી સોનાનું પાણી અડાડીને છાંટ આવી હતી કે નહીં ગોળપરમાં? આમ બેનો લઈને આમ અડાડે નાકે, સોનામાં આમ કરે, હા, એટલે પવિત્ર વખાય. પેલું સ્નાન ગયું, પછી છાંટ આવી, હવે છાંટે ગઈ, કારણ શુદ્ધ. હવે અપવિત્ર થવાતું જ નથી, કાયમ પવિત્ર. એટલે બધું ગયું. પેલા ડોહામાં, આગલા માણસોમાં આ શુદ્ધાઈ હતી, ધર્મ નિષ્ઠા પ્રધાન હતી, જેને તેને અડતા નહીં. અને એ માયનું હવે કઈ રહ્યું નથી. એટલે બહુ સંતો પછી વઢીને કોઈ કહેતા નથી, કારણ કે માણસ હવે આજના બહુ છે ને કાચના વાસણ જેવા થઈ ગયા. આજે સંતોને અને ભગવાને ગરજ છે, બાકી કોઈને મંદિરે આવવાની ગરજ છે નહીં. બસ વધારે કહેવા જોઈએ તો ભાઈ પગથિયું મૂકી દે. એટલે પ્રસંગ આ એકાદશી પત્રનો આપણે એમાં આવીએ પાછા, તો માણસો બહુ સાવધાન હતા. તમે જો ખુદ અક્ષર જીવન સ્વામીનો પ્રસંગ તમે જુઓ, સ્વામી કેવી વાત લખી. 3 વર્તમાન તો પડાય છે, 3 વર્તમાન, પણ ચોરીદારીમાં ઘણાને ફેર રહી જાય છે, ગાફલને. અને આવી રીતે વર્તમાન ભંગ થાય એમને ક્યારે મંદિરમાં બેસવા દેવો નહીં. આવું સ્વામી લખે છે. અને કેવા કડક સંતો હતા. જો વર્તમાનમાં ચીવટવાળા રખાવતા. તમે કુંભારિયા ગામનો પ્રસંગ સાંભળ્યો હશે, મિસ્ત્રી જયરામ ગાંગજીભાઈનો. તો કેવો પ્રસંગ હતો. એ ભક્તજનો આપણા જે રાજા કચ્છના એના સલાહકાર હતા, મંત્રી હતા. રાજ કચેરીમાં એનું સ્થાન પડતું. એટલા મોટા જયરામભાઈ મિસ્ત્રી કુંભારિયાના બહુ ચુસ્ત સત્સંગી હતા. અક્ષર જીવન સ્વામીના કૃપાપાત્ર શિષ્ય. હવે જો પ્રસંગ એવો બને છે કે એ જયરામભાઈ મિસ્ત્રી છે, એમના કુટુંબમાં લગ્નનો પ્રસંગ આવ્યો, પોતે થોડાક બહાર નીકળી ગયા છે, આ બાજુ લગ્નનો પ્રસંગ છે. એટલે રાજાને ખબર પડી કે આપણો મોટો સલાહકાર માણસ, એમને કુટુંબમાં લગ્ન છે, એટલે એમને નાચવા વાળી બાઈઓને મોકલી, નૃત્યિકાઓને. અને એ આવ્યું, ખેલ થયો લગ્ન પ્રસંગમાં. આપણી ભાષામાં કહીએ તો ભવૈયા બોલાવ્યા, ભવૈયા નાચવા માટે. અને ભક્તજનો બધું થયું.
લગ્નમાં. અને આ વાતની અક્ષર જીવન સ્વામીને ખબર પડી ને, સ્વામી કે આ ઠીક નથી થતું. તરત ગાડામાં બેસી ભુજથી અંજાર આવ્યા. અંજારથી ગયા કુંભારિયા મંદિરમાં સ્વામી પગથિયે બેઠા. સેવકને કીધું કે જાઓ જયરામ મિસ્ત્રીને કીધું ગુરુ આવ્યા છે ને બોલાવે છે. અને એવા ગુરુ ભગત હતા ને, એમને કઈ ખબર નથી હો આજ કઈ થયું છે, અને ગુરુ આવ્યા છે બોલાવે છે એવું કીધું ને, દોડતા આવ્યા. અને સ્વામી પગથિયે બેઠા હતા, અને જેવા આવ્યા ને પગે લાગ્યા ને તો અક્ષરજીવ સ્વામી એક ધોલ મારી. અને અક્ષરજીવ સ્વામી કે ભવૈયા નચાવવા માટે, આ ભાઈઓને નચાવવા માટે કંઠી પહેરાવી, મેં તને પૂજા આપી છે. અક્ષરજીવન સ્વામી કે મારી કંઠી અને મારી પૂજા આપ. જયરામ મિસ્ત્રી કહે છે સ્વામી મારી ભૂલ શું? અક્ષરજીવન સ્વામી કે બધું હારું અહીંયા કને કરી અને હવે મને કહે છે કે ભૂલ શું? શિક્ષાપત્રીમાં ભગવાને ના પાડી છે કે ભાન ભવાઈ જોવા જવું નહીં, ભવાઈએ બોલાવવા નહીં. અને ત્યાં લગ્નમાં શું કર્યું? જે બાપની ના છે એ આજ્ઞા ભંગ કરી છે. તારા જેવો સંનિષ્ઠ મોખરી સત્સંગી એ આ પ્રમાણે કરવા માંડશો તો બધા વાદ લેશે. માટે સ્વામી કે કંઠીને પૂજા દે, બીજું કાંઈ નહીં. અને જયરામભાઈ મિસ્ત્રી ભક્તજનો સ્વામીના પગ પકડ્યા પગથિયે. સ્વામી પ્લીઝ મહેરબાની કરીને મારી કંઠી તમે ન લો, પાછી મારી પૂજા ન લો. બહુ રોયા. વાંક નહોતો છતાંય જયરામ મિસ્ત્રી કે સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી, છતાં તમે કહેતા હો ને તો ભૂલનો સ્વીકાર કરું છું. અને સ્વામી તમને વચન આપું છું કે આજ પછી આ શરીરમાં પ્રાણ રહેશે ને તો આવી ભૂલ હું નહીં થવા દઉં. મારા કુટુંબમાં ક્યારે પણ આવી ભૂલ નહીં થાય, મને માફ કરો. પણ સ્વામી રાજી રહો, કંઠી મારી અને પૂજા તમે પાછી ન લો. ગળગળા ભાવે ભક્તજનો પ્રાર્થના કરીને ત્યારે સ્વામી એ જયરામભાઈને માફ કર્યા. વાત સાંભળી લીધી, મેં કીધી અને તમે સાંભળી. હવે બસ આ વાત કર્યા પછી સાંભળ્યા પછી આપણે વિચાર કરીએ કે જયરામભાઈ મિસ્ત્રીની જગ્યાએ આપણે હોત અને આ સાધુ તમને કહે કે ભાઈ કંઠી લાવ, બોલો સામે લો આ કંઠી. વાટ જ જોતા હતા ક્યારે લો. અને પૂજા લઈ નથી આવ્યો, સવારે આવી તો પૂજા પણ લઈ આવી. કરવી ઓછી ગરજ આટલી છે આજના મનુષ્યમાં. કોઈ કિનાર ખપે છે ખાલી, મંદિરે નો આવતો, આમ કરવું તો ભલે સ્વામી કાંઈ વાંધો નહીં, મોકલાશ રહેશે મંદિરમાં, લો તઈ ફિટ કરી લે. હવે ખાલી નામના છે સત્સંગી કહેવાય પૂરતા, બાકી હકીકતમાં જે નિયમો છે એ રહ્યા નથી. અક્ષરજીવન સ્વામી એટલે વાત કરે છે કે જેને કેનાર છે, જેને ટોકનાર છે ને એના બહુ જ મોટા ભાગ્ય જાણવા. જેને કોઈ કેનાર નથી ને એનું તમે જીવન જોજો, બધા લક્ષણો એના જીવનમાં હશે. એટલે ખાસ સ્વામી એમ લખ્યું કે ભગવાનને જો રાજી કરવા હશે, આપણે જપ વ્રત જે કંઈ કરી છે એનું જો ફળ આપણે પોતાને મળે આવું જો ઈચ્છતા હો ને તો પંચ વર્તમાન એ તો દ્રઢ કરવા પડશે. એમાં જો એકાદું વર્તમાન જો ઢીલું પૂછવું હશે ને ભગવાન નહીં ચલાવે. સંતો નહીં કે આજે ચોરી અને દારી કીધું ને, દારૂમાં ઘણા નીકળી ગયા આગળ. આજે ઘણા દેશ વિદેશની તો વાત મૂકી દો, પણ આજે કોઈ કહેતું જ નથી. કે તો મનાશે નહીં, એનો ન્યાય ભગવાન કરવાના છે. પૂરેપૂરો દંડ તો મળશે. પણ આપણે જાગ્યા ત્યાંથી સવાર વખતો સ્વામીએ કેવી અદભુત વાત કરી કે આ બે વર્તમાન જે ભંગ થાય ને એને મંદિરે આવવા દેવો નહીં. અને કીધું એમ સમયની વાત છે. એવા કડકાઈ જો અત્યારે રાખો સંતો જાય
તો સત્સંગ ચાંપો પડી જાય એટલે કોઈ બોલતા નથી, પણ સમજીને જીવવું એ જ ડાયા પુરુષનું લક્ષણ છે. પછી સ્વામી લખ્યું, સંજોગો વસાત ખરા ખપવાળો હરિભક્તો હોય ને એનાથી ભૂલ થઈ ગઈ હોય ને તો સ્વામી કે એની બહુ ફજેતી કરવી નહીં. અને આપણો પેલા નંબરનો આ ધંધો છે કે નહીં? સમજણ પડી આનામાં કાંઈ? ખરો ખપવાળો સારો મહિમા વાળો હરિભક્તો હોય અને સંજોગો વસા ક્યારેક વાતાવરણમાં આયુ પરિસ્થિતિમાં લેવાઈ ગયું ને એનાથી ભૂલ થઈ ગઈ તો સ્વામી કે એની ખબર પડે ને તો એની ફજેતી ગામમાં કરવી નહીં. અઘરી છે ને આજની વાત. આજે તો માણસનો પેલા નંબરનો ધંધો છે. આજુ કહો કહેવાય ને, 4 માણસને જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી ખીચડી પણ પચે. હા, જે હકીકત બની હોય એ કદાચ તમે બીજા કાને કદાચ કહો ને તો એમાં કઈ વાંધો નથી, પણ આપણે શું કરીએ છીએ, જે વાત છે એને થોડીક સાઈડ કરી આપણો મસાલો એડ કરી અને પછી વાતને શેર કરી, એટલે માણસને પછી આપઘાત કરવા સિવાય બીજું કાંઈ ઓપ્શન છે જ નહીં. આ માણસનો ધંધો છે, ચાડી ચુગલી. બસ હું કેવો છો એ નહીં, ફલાણા ભાઈ આમ કરી ખબર પડી એમ કરીને વાતને જવા દે. કાલ સ્વામી વાત કરી હતી ને, જાણ્યા પીછાયા વિના આમ કરેલા સાધુ તેમ કરેલા ને કોક બોલે ઢોલ વગાડે એના ભેગો બસ પોતે વાત તો થઈ જાય અને ખબર નથી પરિણામ શું આવવાનું છે. હકીકત જાણ્યા વિના ક્યારે બોલવું નહીં. આ મિથ્યાપવાદ છે. શિક્ષાપત્રીમાં ભગવાને ના પાડી છે 19મા શ્લોકમાં, મિથ્યાપવાદ કસ્મિશ્ચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપ શબ્દાસ વાસણીઓ ન કદાચન. મહારાજ ના પાડી, મિથ્યાપવાદ મોટામાં મોટું પાપ છે, કર્યું નથી. અને મિથ્યાપવાદ અપવાદ આપણે લગાવ્યો કે ફલાણા ભાઈ આમ કર્યું, ફલાણા સ્વામી આમ કર્યું, પણ જ્યારે એને ખબર પડે નથી કર્યું ને આ મારું આમ કર્યું, જ્યારે આંતરડી દુખાય છે, દુભાય છે ને જે નેત્રમાંથી પાણી આવી જાય છે ને, ભાષ્યની અંદર એવું લખ્યું કે જ્યારે પૃથ્વી ઉપર અશ્રુ બિંદુ પડે આંખમાંથી અને એ પાણીથી જેટલા રજકણો ભીંજાય એટલા વર્ષ નરક ભોગવવું પડે છે અને છુટકારો થતો જ નથી. એટલે ડાયા આપણે થાવું. કોઈની વાત મહારાજ ના પડે ને, ગૃહ્ય વાર્તા તું કશી આપી પ્રકાશૈવ નૈવ પુત્રજી. કોઈની ગુપ્ત વાર્તા ક્યારે કોઈની આગળ પ્રકાશિત કરવી જ નહીં. મને ખબર છે તો હું રાખી દઉં મારી પાસે. કોણ જાણે કાલે મારો દિવસ આવવાનો છે અને મારી વાત કોઈ પ્રકાશિત કરશે તો મને કેવું લાગશે? એટલે કોઈને સારી વાત શેર કરવાની, મોડી વાત ક્યારે શેર કરવી નહીં. એક મોટા મોટું પુણ્ય છે. એટલે સ્વામી લખ્યું, ખરા ખપવાળો મનુષ્ય હોય ને એમની વાત ક્યારે પ્રકાશિત કરવી નહીં, તો ભગવાન બહુ રાજી થશે. અને પ્રાયશ્ચિત કરી દઉં. સ્વામી લખ્યું, ભૂલ થઈ ગયું હોય તો ફજેત ન કરવો, એકાંતમાં બેસાડી સમજાવો અને ધર્મમાં પાછો વાળવો. આ નથી કરતા આપણે. કામ કરી જ આપણે અધૂરું કરી જાય. ખાલી વાતને શેર કરવાની વોટ્સએપ દ્વારા, ફલાણા ભાઈ આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. પણ આ પત્ર વાંચો તો તમને એક હાથમાં મુદ્દો મળે. સ્વામી કે ભૂલ થઈ ગઈ, મનુષ્ય છે, ભૂલને પાત્ર થઈ ગઈ, કરવી નહોતી, વાતાવરણ સંજોગોમાં આવી ગયો, થઈ ગઈ. તો સ્વામી કે ને આશ્વાસન થયું. સારો માણસ હોય ને એને એકાંતમાં બોલાવીને કેવું, ભાઈ આ સારું નથી, થઈ ગઈ ભૂલ, હવે પાછા વળી જાઓ. તો સારો વ્યક્તિ વળી જાય. અને એ વાત પાકી છે કે જેની ભૂલ થઈ હોય ને કહેવાની હોંશતા તો એને જ કેવી. કારણ કે સુધારો કેને કરવાનો છે? સુધારો કેને કરવો છે? ભૂલ થઈ છે એને સુધારો કરવો છે. હવે મારી વાત તમે ગામમાં 4 જણાને કરશો તો એમાં મારામાં સુધારો નહીં થાય. તમને દયા આવતી તો મને કહો કે ભાઈ આ સ્વામી બરાબર નથી, તો હું એ વાત સાંભળીને દરરોજ સાંભળી અને વ્યવસ્થિત કરીશ.
હું સુધારો કરીશ. કોઈ સારા મનુષ્યથી ભૂલ થઈ જાય તો એની ફજેતી ક્યારે કરવી નહીં. દયા આવે તો એને સમજાવો, ધર્મમાંથી પાછો વાળવો, પણ ખોટનો ધંધો ક્યારે કરવો નહીં. સ્વામી આવી ભલામણ કરી. આગળ સ્વામી પત્રમાં લખે, બહુ અદભુત હવે આપણા માટે હો. જેને શ્રીજી મહારાજના ધામમાં જવું હોય એને શ્રીજી મહારાજના વચન ઉપર સુરત રાખવી. કેટલી મોટી વાત કરી દીધી અક્ષરજન સ્વામી. ક્યાં જવું હોય તો બોલો, ધામમાં કે ગામમાં? આપણે વોટિંગ કરી, એક બાજુ ધામ ને એક બાજુ ગામ, વોટ કેના વધે? સાચું બોલજો, ઈમાનદારી દેવો. આજે ધામમાં જવું કોઈને ગમતું નથી છે. આ તો જોરાઈ જવું પડે છે, બાકી કોઈને દુનિયા છોડવી નથી. નક્કી કર્યું છે જાવું જ નથી ને, એમ મંડે આપણે બધા તોય જવું પડે. વિચાર કરો, મરી ગયા પછી લઈ જવું હોય ગામની ભાગોળો તે બાંધવો પડેલો, ખબર કે નથી બાંધવો પડતો? તો વિચાર તો કરો, આગળથી જોયું હોય આપણે મોગી કેટલા ને આવી તોય રાત મને ખબર જ છે ઉભો નથી થવાનો, તો યાર દોરી બાંધવી પડે. લો, આ જીવો છે, જીવતા મૂકે નહીં, મર્યા પછી પણ ન મૂકે. લો, આવું છે. શ્રીજી મહારાજના ધામમાં જેને જમવું હોય ને, અક્ષરજીવન સ્વામી લખે કે મહારાજના વચન એટલે આજ્ઞા ઉપર હંમેશા સુરત રાખવી, તકેદારી. અંત્યનું 9મું વચનામૃત હો. સ્વામિનારાયણ ભગવાન કહે કે કેવી સુરત રાખવી આજ્ઞામાં, ઉપાસનામાં. મહારાજે 2 દ્રષ્ટાંત આપ્યા, કે પનિહારી બહેનનું બાઈનું દ્રષ્ટાંત આપ્યું, ઘોડેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું. સ્વામિનારાયણ ભગવાન કે પનિહારી જે બાઈ હોય ને, અત્યારે તો એ દ્રશ્ય આપણે દેખાતું નથી. આ જૂના જમાનાની વાત છે. ગામની ભાગોએ પાણી ભરવા બહેનોને જવું પડતું, બરાબર ને? એ પછી કુવાએ પાણી ભરવા જાય, પછી જ્યારે ઘોડો જ્યારે કુવામાં સિંચે ને, ત્યારે પનિયારીની નજર 2 જગ્યાએ, ખબર ને? એક પગમાં હોય અને એક નજર કુવામાં હોય. ઓલો અંદર જે ઘડો ગયો એ હવળો પડે કે ઊંધો પડે? જો ઊંધો તો પાણી ન આવે પાછો, અને પાછો પગ મૂક્યો છે ને છીપર ઉપર, ત્યાં પણ એને સુરત રાખવી પડે કે બસ બાઉન્ડ્રી છે, અહીંયા જ પગ મારે મૂકવાનો છે. જો આગળ પગ મૂકાવે તો હું પણ ગળા ભેગી જઈશ. કામ એક છે પણ ધ્યાન 2 છે. એ સુરત રાખે છે પાણી ભરતા ભરતા. અને ઘોડેશ્વર એ જયારે ઘોડો ચલાવતો હોય ને, એની પણ દ્રષ્ટિ 2 હોય છે. બહુ સરસ વચનામૃત સારું છે. ખાલી 2 દ્રષ્ટાંત મહારાજે લીધા છે. જો એમાં ગાફલાઈ રાખે તો કામ પૂરું થાય નહીં. મહારાજ કહે કે રાજાનો ચાકર ગાફલ થઈને જો સેવામાં ઉભો રહે ને, તો ભક્તજનો ચોર છે ને એ રાજા સુધી પહોંચી જાય છે. એ નોકરીમાં એને ખોટ કહેવાય નોકરની. એ રક્ષણ માટે જ ઉભો છે, પણ ધ્યાન ન દે અને બીજો કોક આવે ગોલી મારી જાય તો ભક્તજનો એને ગાફલપણું કહેવાય. સેવામાં ઉભો છે, બીજો માણ આવી ગયો, એની વૃત્તિ ક્યાંક ભટકતી તે. બસ દ્રષ્ટાંત મહારાજે 2 આપ્યા, સિદ્ધાંતની વાત કરી. શાસ્ત્રનું વાંચન ન હોય, સાધુનો સમાગમ જેને ન હોય ને, પછી ભક્તજનો એવું થાય કે અજ્ઞાનતાને કારણે એના જીવનમાં વ્યસન આવે, પાપ વૃત્તિ આવે, અને પછી ખોટી લાઈનો પકડાઈ જાય છે. આજે ઘણાના જીવનમાં આવી લાઈનો ખોટી આવી છે. સુરત ન રાખીને સત્સંગ સાથે સંબંધ બહુ ઓછો થઈ ગયો હોય ને, પછી આમ થાય. ઘણી ખોટી લાઈનો આવી જાય. એટલે સ્વામી કહે છે ભગવાનના વચનમાં હંમેશા સુરત રાખવી. શું કામ? હાલ જગતમાં કોઈ સંપ્રદાયમાં કેનારા નથી. ધર્મગુરુ સ્વધર્મ મૂકી અને વર્તે છે. આપણે બહુ ભાગ્યશાળી છે.
કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ અને આવો સંપ્રદાય આપને મળ્યો છે અને એમાં આપણે બેસીને ભજન ભક્તિ કરી છે. તમે આ દુનિયામાં સંપ્રદાયો ઘણા છે, ઘણા. તમે તો અમારથી ઘણા ફરતા આવશો ધંધા બિઝનેસ માટે, ક્યાં ને ક્યાં થતા હો. સંપ્રદાયો ઘણા છે, એ સંપ્રદાયના ગુરુઓ લીડરો પણ આજે ઘણા છે, પણ ભક્તજનો એ બધા જ સ્વાર્થ વૃત્તિના પોતાનું કેમ કામ થાય ને એ જ ગણતરીથી બધાય બેઠા છે. આપણે કોઈનું નામ નિર્દેશ નથી કરવો. બાંધી મુઠ્ઠી લાખની સ્વામી કેવી આજ્ઞા કરી કે સંપ્રદાયમાં હાલ કોઈને કેનાર નથી. ધર્મ ગુરુઓ છે ને સ્વધર્મ મૂકીને બસ સ્વતંત્ર વર્તે છે. આજ તમે વિચાર કરો, સ્વામિનારાયણ સંપ્રદાયને એક બાજુ મૂકી દો અને પછી બીજા સંપ્રદાય વાત કરો. આજ કોણ કેનાર છે કે ભાઈ તું બીડી નો પીજે, દારૂ નો પીજે, મા બાપને પગે લાગજે, સવારે ઉઠી પૂજા કરીને મંદિરમાં આવજે, સવારે દર્શન કરવા, આવી વાત કરનાર આજે તમે ભૂતિયાઓ રહો. એટલો તો ઉત્કર્ષ સહન નથી થતો સ્વામીના સંપ્રદાયનો દુનિયાને. એને તો પછી બર્યા રાખેલા બધા, ખબર છે તમને? આવો શુદ્ધ સંપ્રદાય એમાં આપણે બેસવા મળ્યો છે, બહુ ભાગ્ય છે. જો ભક્તો સાધુમાં હેત હશે ને, ફાયદો ઈ છે પેલા નંબરનો કે તમે 2 દિવસ મંદિરે નહીં આવો ને તો ત્રીજે દિવસે સાધુ તમારી પૂછા કરશે કે ફલાણા ભાઈ દેખાતા કેમ નથી, ફોન કરશે. ત્રીજે દિવસે આવશો તો પૂછશે કે ભાઈ બેદી ક્યાં ગયા હતા? શું કામ? હેત છે સાધુમાં, સાધુને હેત છે, કલ્યાણની ચિંતા છે, પૂછશે તમને. આ પૂછનાર ક્યાં છે? તમે મંદિરે જાઓ કે ન જાઓ, હોળી દિવાળી તમને કોઈ કાંઈ નહીં કે અમને રૂપિયા લાવો, અમારું કામ થઈ ગયું, આ મહિનાનું આવી ગયું ને, અમારું રિચાર્જ થઈ ગયું એટલે પૂરું, તમે તમારા ઘરે જે કરતા હોય કરો. પણ આપણે આ મહત્તા સમજાણી નથી ને, એટલે આપણા જીવનમાં બધા જ દૂષણો આવે છે. સત્સંગથી દૂર હટ્યા આપણા જીવનમાં કુટેવો આવશે, વ્યસનો આવશે, બધું જ આવશે. એટલે અક્ષરજીવન સ્વામી લખ્યું કે જેને કલ્યાણની ઈચ્છા હોય, છેલ્લો જન્મ કરવો હોય, ભગવાનના ધામમાં જવું હોય ને, એમને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તવું પડશે ને પડશે, તો જ ધામમાં જવાશે. ખાલી વાતો કરવાથી નહીં જ થાય. વાતો કરવાથી થાય? લાડવા અહીંયા કર્યા રાખીએ આપણે તો પેટ ભરાય? થોડું પાણી આવે એના કરતા કચિકાને યાદ કરી દો. ખાય કચિકા? હા, બેનોને બહુ પ્રિય. સ્કૂલમાં જતા ત્યારે એ જ ખણી જતા. હા, ઘણાને પાણી આવી ગયું, નામ લઈ વસ્તુ છે એવી છે, પણ પેટ ભરાશે નહીં. ધામમાં જવું છે, અંધકારે મરીને ધામમાં જવું છે, પણ સ્વામી કે ખાલી બોલવાથી ધામમાં પહોંચાશે નહીં. લંડન જવા માટે ભક્તજનો પેપર ફિલ કરવું પડે, એમ્બેસીમાં જવું પડે, પાસપોર્ટ મૂકવું પડે ને થપ્પો મારવો પડે. એનો સિક્કો જો લાગી જાય ને ભક્તો, તો જ લંડન એરપોર્ટમાં આપણે એન્ટ્રી ઉતરવાની મળે. ઘણાય જાય ને અમને ખબર છે, લંડન એમ કે હિથ્રો એરપોર્ટમાં ઉતરીએ જાય, પણ ત્યાંથી આગળ જવાનો સિક્કો મળતો નથી ને ઘણા પાછા એરપોર્ટમાંથી આવ્યા છે. શું કામ? પેપરમાં થોડું અધૂરું છે, અમુક સિક્કા નથી મરાણા ને, પહોંચી ગયા દરવાજે, ત્યાંથી પાછા ગવર્મેન્ટે કાઢી આવ્યા. લો આપણા છોકરાઓ. ખાલી વાતો કરવાથી નહીં જ થાય કામ, એ ખાવું પડે પોતાને. કહેવાય ને આપ મર્યા સિવાય સ્વર્ગે જવાતું નથી. એટલે સ્વામી કે મહેનત તો કરવી જ પડશે ધામમાં જવા માટે. લો તમને ખબર છે ને, જેલમાં જવું હોય ને તો મહેનત કરવી પડે કે ન કરવી પડે? તો વિચાર તો કરો. જેલમાં નથી જવાતું આમ તો, એના માટે કંઈક કરવું પડે, કંઈક ગુનો કરવો પડે, તો તમને જેલમાં તમને જગ્યા દે. તો આ તો ભગવાનનું ધામ છે. એ ભગવાનના ધામમાં જવા માટે ભક્તો આ લોકમાં નથી પહોંચાતું. એક દેશ બીજા દેશમાં જવાનું તોય તો ભગવાનના ધામમાં જવાની વાત છે. મહેનત કરવી પડે છે,
બધું જ લેવું પડે છે, વિઝા ને બધું જ, તો એક દેશમાંથી બીજા દેશમાં જવાય છે. અરે જમપુરીમાં પણ નથી જવાતું, એના માટે કાળું ધોળું કરવું પડે તો ભક્તો જમપુરીમાં એન્ટ્રી મળે છે. તો આ તો ભગવાનના ધામમાં જવાની વાત છે. બધી જગ્યાએ મહેનત તો કરવી જ પડશે. એટલે સ્વામી લખ્યું કે જેને ધામમાં જવું હોય શ્રીજી મહારાજની આજ્ઞા પાળવી પડશે ને પડશે. તો હવે ભગવાનના ધામમાં કોણ જાય? નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં લખ્યો ભગવાનના ધામમાં એ જ જાય. કોણ? વચન માને જે મહારાજનો, નિશ્ચય કરે જે નર નાર, તે જાય હરિના ધામમાં, પામે સુખ અપાર. વચન માને મહારાજ, નિશ્ચય કરી નરનાર, તે જાય હરિના ધામમાં, પામે સુખ અપાર. એ ભગવાનના ધામમાં જાય છે, બીજો કોઈ પણ જતો નથી. ટૂંકમાં ભક્તજનો, જ્યાં જવું હોય ને એની મહેનત કરવી પડે તો ત્યાં તને જવાય છે. હવે આપણે જ્યાં જવું હોય એની મહેનત શરૂ કરવાની. ધામમાં જવું હોય, આજ્ઞા ઉપાસના જીવનમાં એની દ્રઢતા જોશે, એ વિના એન્ટ્રી નહીં મળે. એટલે સ્વામી કે હાલ સંપ્રદાયમાં કોઈ કોઈને કહેનાર નથી, ગુરુ છે સ્વતંત્રપણે વર્તે છે. પણ હા, શ્રીજી મહારાજની આજ્ઞામાં હાલ સાધુ રહી ધર્મ પાળે છે, સત્સંગીઓને દુઃખ લગાડીને ધર્મમાં વર્તાવે છે. આગળ જેમ વાત કરીને જયરામભાઈ મિસ્ત્રીથી થોડીક ભૂલ થઈ ગઈ તો સંતો ત્યાં પહોંચી ગયા અને એમને ટકોર કરી, એને સમજાવ્યા, ત્યારે સમજી ગયા. ધર્મમાં વર્તે તો બીજાને વર્તાવી શકે અને દુઃખ લગાડીને કહી શકે. અને એવું છે, પેલું વર્તી અને પછી ભક્તજનો જે કહે ને તો એ કામ થાય. હું ગોળ ખાતો અને તમને ના પાડું તો એ ક્યારે બનવાનો નથી. તો વ્યક્તિના જીવનમાં વાત નહીં વધે. આ એવી વસ્તુ છે. બહુ સ્વામી પત્રમાં સારી સારી વાતો કરે છે. આગળ થોડાક જઈએ. સ્વામી એ ટોપિક હવે બદલાય. સ્વામી લખે બીજું, સત્સંગમાં કેટલાક થોડી સમજણ વાળા લોકો તોફાન શીખે છે અને થોડી સમજણ વાળા લોકોને યંત્ર મંત્રથી તથા ભૂવાદને ભૂલ ખવડાવે છે. માટે એવા મનુષ્યને સત્સંગથી બહાર કાઢી મૂકવા અને મંદિરમાં આવવા દેવા નહીં. વળી આવીને પાછું અહીંયા બહુ અઘરું છે. આ તો ભાઈ મંદિરે આવવાનું તો કેવું સરસ સમીકરણ લખ્યું. થોડી સમજણ વાળા આજકાલ બહુ તોફાન શીખે છે, બહુ તોફાન. તોફાન એટલે આડા હવે કયા મસ્તી કરે નહીં. થોડી સમજણ વાળા આડા આવે, બહુ ઉપાધિ કરે સત્સંગ કરવામાં. અમે ઘણી વાર જોયું છે એવું. ક્યારેક આવી રાત્રિ સભાઓ કર્યો ને મંદિરમાં, ત્યારે આખા ગામને ઈચ્છા હોય, યુવક મંડળને ઈચ્છા હોય, આખું ગામ એમ કે આ ભેગું થઈને કથા સાંભળે અને એમાં કઈક સારાવાના થાય. પણ જે મેન હોય ને મંદિરનો પ્રમુખ, એ જ આગળ હાલે. હા, એવો કથા કરાય, બેડી કથા કરાય, એને અહીંયા દૂષણ દેખાય. રાત્રિ સભા કરો તો એમાં દૂષણ દેખાય. બાકી ભલે ને પછી ભ્રષ્ટવાળો હોય, ભેગા થાવ આપો, એમાં એને કાંઈ લાગે. એક વ્યક્તિના કારણે સત્સંગથી વંચિત આખું ગામ રહી જાય છે. અમને અનુભવ છે. કરવી હતી પણ ન થઈ, હાથ જોડવાનો પછી કઈ ન કરે. સ્વામી કે તોફાન છે કે અડધી સમજણ વાળા સત્સંગમાં હોય ને આવા માણ, ઈ તોફાન શીખીને આડા આવે, ઉપાધિ કરે સત્સંગ કરવામાં. એટલે શાસ્ત્રમાં કીધું કે બે માણ હારા. શાસ્ત્રમાં કીધું કે બે માણ હારા, જે કઈ ન જાણતો હોય, ન સમજતો હોય ઈ, અને જે પૂરેપૂરું સમજતો હોય, જ્ઞાની હોય ને ઈ બે હારા. બાકી વચલો હોય ઈ ઉપાધિ કરે મોટામાં મોટી.
એટલે સંસ્કૃતમાં એના માટે એક સુભાષિતાની લખાઈ ગઈ, પૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ જલપંદિ મૂઢા ખલુ પાંડિતેના. સુભાષિતાની બહુ સરસ તને અર્થ સમજાઈ ગયો છે. પૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ, તમને ખબર હે આખો પાણીનો ભરેલો ઘડો હોય ને એ અવાજ કરે. બેનો ગામની તળાવથી જ્યારે આ જૂનો જમાનો એની વાત પાણી ભરીને હેલું લઈ આવતા ને બેનો, ત્યારે આખી હેલ કે ઘડો પાણીનો ભરેલો હોય ને તો અવાજ કરે નહીં, પણ એમાં થોડોક અધૂરો રહ્યો હોય તો શું કરે? ગજબ ગજબ કરે, પાણી ઉડાડે, અવાજ કરે. અપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દ અર્ધો ઘટો ઘોષ મુપૈતિ નૂના, અડધો ભરેલો પાણીનો ઘડો એ બહુ જ અવાજ કરે છે. બસ એ જ રીતે કવિ લખી ગયા કે આ દુનિયામાં જે સારો અને ભણેલો વ્યક્તિ હોય એ ક્યારે ગર્વ નથી કરતો. એ હમસુ હોય, ડાયો હોય, બધી ખબર પડતી હોય, પણ ક્યારે પણ વચમાં ન આવે, એ દૂર જ રહે કે આમાં પડાય નહીં. પણ જે અધકચરા જ્ઞાન વાળા હોય ને એ વધારે બોલ 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 કરે, પાંડિત્ય બતાવે કે હું કઈક ભણેલો છું. એટલે આ કલમનો સાર એ છે કે સાચા જ્ઞાનીની સાથે નમ્રતા આવે. સાચું જ્ઞાન હોય ને જે વ્યક્તિમાં, તો એ જ્ઞાનની સાથે નમ્રતા આવે. જે ખરેખર જ્ઞાની હોય એ શાંત રહે, એ ખોટું ઘમંડ ન બતાવે. બાકી જેમાં પાત્રતા ન હોય ને પદ પ્રતિષ્ઠા મળી ગઈ હોય ને એને પછી ઘમંડ ઘણું હોય અને બહુ જ બોલ બોલ કરતું હોય, એ અજ્ઞાનતાનું લક્ષણ છે. સ્વામી કે આવા આજે ઘણા હોય સત્સંગમાં, તોફાન કરે અને ભૂલ કરાવે, મંત્ર જંત્રમાં પ્રતીતિ પણ કરાવે. આવા હોય ને સ્વામી કે દૂર રહેવું, અને એમને મંદિરમાં પણ ક્યારે આવવા દેવા નહીં. સ્વામી તો બહુ જ આમ કડક થઈ ગયા, ખારા થઈ ગયા લો. પણ એ વખતે હાલતું આપણે પત્રની કથા સાંભળીએ છીએ, આપણે જીવનમાં જે કાંઈ સૂટ થાય ને એ પાસાને લઈ લે તો આપણું એ અંગ બહુ મજબૂત થશે. આવી આવી ભલામણો કરતા જાય. અને હવે આજની છેલ્લી એક આજ્ઞા સ્વામી બહુ સારી લખે છે કે બીજું સર્વે સત્સંગીઓને જૂઠું ન બોલવું, ગાળ ન દેવી, ભૂંડું ન બોલવું, બીડી ન પીવી, ડુંગળી લસણ વગાડી ખાવી નહીં. ઓહો, આ બહુ ભારે આવી ગઈ આજ્ઞા. છેલ્લે છેલ્લે આથી એમ હતું કે છેલ્લે હવે દાળ ભાત પછી કઈક મુખવાસ કે બાસુંદી આવશે, એકાદ વાટકો પી લેશું. પણ આ તો હકીકત આવી ગઈ. સાંભળ્યું શું આવ્યું? સ્વામી કે બીજું સર્વે સત્સંગને જૂઠું ના બોલવું. આ પંક્તિમાં ઘણો ઉપદેશ છે. સત્સંગીઓ ક્યારે જૂઠું ન બોલવું એટલે ખોટું ન બોલવું. અને આજના સમયમાં યાંત્રિક જમાનો છે અત્યારે, અને એમાં માણસ જે ખોટું બોલતા શીખી ગયો છે ને, એવું તો કોઈ દિવસ કોઈ જમાનામાં નહીં બોલતો હોય. ફોન આવ્યો તે દિવસથી હારું માણ કેટલું ખોટું બોલતો થઈ ગયો. ખાલી ઘરેથી ફોન આવે કે ક્યાં છો? મંદિરે સ્વામી કને બેઠો. શું કે? સ્વામી કને બેઠો. તું ચિંતા ન કર, આવી જાવ. આવી સમજ, પણ બેઠો ક્યાં હોય? આપણે વાટ જોતા હોય, ફોન કરીએ, ભાઈ તમારી વાટ જોઈએ છે, આવો તો ખરા, ક્યાં છો? તો સ્વામી આમ ગેટના દરવાજા આવ્યો, બેઠું ઓંડીમાં હોય. 5 મિનિટમાં આવો, અડધો કલાક કાઢી નાખે. મોબાઈલ આવ્યો તે દિવસથી માણસ છે ને બહુ જ ખોટા બોલો થઈ ગયો છે. જૂઠું ક્યારે સ્વામી કે બોલવું નહીં. તમે વાસુદેવ મહાત્માનો પ્રસંગ સાંભળ્યો હશે, ઉપરીચર વસુ રાજાનો ભક્તજનો. ખાલી ઋષિ મુનિઓ એને એટલું પૂછ્યું, ઋષિ મુનિઓ અને ઇન્દ્ર મહારાજ એમની સાથે થોડો
એક પણ બનાવ થયો યજ્ઞ બાબતે ઋષિઓનો મત યજ્ઞ છે, અહિંસામાં યજ્ઞ થાય, અને ઇન્દ્ર એમ કીધું કે પશુ મારીને યજ્ઞ થાય, પણ નિર્ણય ન આવ્યો. ત્યાં ઉપરીચર વસુ રાજા છે ને એ ક્ષત્રિય સ્વર્ગમાં જતા, અને ઇન્દ્ર મહારાજના મિત્ર હતા, એટલે પોતાની સીટમાં બેવા દેતા, અડધો ભાગ દેતા. હવે એક લાલચ જોવો, ઋષિએ પૂછ્યું કે આ ઉપરેચર વસુ બહુ પવિત્ર રાજા છે ને ઘણા યજ્ઞો કર્યા છે, ક્યારે ખોટું નહીં બોલે. એટલે ઋષિએ કીધું કે તમે હવે સાચી વાત બતાવો, અમારો બેનો મત આ છે, તો તમારો મત શું છે? ત્યારે ઇન્દ્ર કીધું કે મારો મત છે હિંસામાં યજ્ઞ થાય. ઋષિ કે ન થાય, અહિંસામાં યજ્ઞ થાય. પણ એક લાલચ લાગી ઉપરેચર વસુને કે જો હું ઋષિનો પક્ષ લઈ, જાણતા હતા યજ્ઞ ક્યારે હિંસામય ન થાય, જાણતા હતા, પણ લાલચ હતી ને અડધી સીટની સ્વર્ગમાં, કે જો હું ઋષિનો પક્ષ લઈશ તો ઇન્દ્ર મને અડધી સીટ બેસવા નહીં દે. એટલે એક લાલચને કારણે આ ઉપરેચર વસુ છે ને ભક્તજનો, એમને શું કીધું? અજય નહીં, અજય. બસ આ જવાબ આપી દીધો. હયું હા પાડતો તું, ના પાડે, પણ જીભ કબૂલાત ન કરી સાચી વાતની કબૂલાત ન કરી. પક્ષપાતને કારણે ખોટું બોલી અને નિર્ણય કર્યો કે પશુઓથી યજ્ઞ થાય, અને આટલું ખોટું બોલ્યા. એનો રથ આકાશમાં સ્વર્ગ ઉપર હતો, વિહાર કરતા હતા, પણ આટલું લાલચથી ખોટું બોલ્યા. તસ્મિન એવ ક્ષણે રાજા વાક દોષાત અંતરિક્ષતઃ અધપપાત સહસા ભૂમિમ ચ પ્રવિશવેશઃ. આટલું ખોટું બોલ્યા ને અંતરિક્ષ માર્ગથી આકાશમાંથી પડ્યા હેઠા, પૃથ્વી ફાટી પાતાળમાં ચાલ્યા ગયા, લો ભૂમિમાં પ્રવેશી ગયા. મહાભારતનો પ્રસંગ, મહાભારતનો યુધિષ્ઠિર રાજા, એનો રથ એમ કહેવાય કે પૃથ્વીથી એક વેદ ઊંચો હાલતો. આવા એ ધર્માત્મા હતા, સત્યવાદી હતા. પણ જ્યારે અશ્વત્થામાનો વધ થયો ત્યારે ભગવાને એક કઈક સારું કામ કરવું હતું, કાંઈક નિમિત્ત બનાવે ભગવાન. ત્યારે કૃપાચાર્યને કહેવામાં આવ્યું, ખબર પડી કે મારો દીકરો મરાણો, આમ કહેવામાં આવ્યું ને, મારવા હતા ને આમ મરે એમ હતા નહીં, એ હથિયાર મૂકે તો મરે એમ હતું. આજે ભગવાન કૃષ્ણની ચાલ હતી. ભીમ તો બહાર પાડવા લાગ્યો, અસ્વસ્થતામાં હતો, પણ નરો વાહ, ભીમ બોલ્યો, અસ્વસ્થતામાં મર્યો. કૃપાચાર્યને વિશ્વાસ નો આવ્યો, ભીમ બોલે એમાં વિશ્વાસ નો આવ્યો એનો, પણ યુધિષ્ઠિર બોલે ને તો વિશ્વાસ આવે. અને ભક્તો એ વખતે ખાલી યુધિષ્ઠિર એટલું બોલે, જાણતા હતા કે અસ્વસ્થતામાં હતો નરો વાહ, અસ્વસ્થતા મરાનો, પણ હાથી કે માણસ એ નહીં. અશ્વત્થા નામનો હાથી હતો અને દીકરો પણ હતો, નરો વાહ. ખાલી આટલું જ ખોટું બોલ્યા, નરો વાહ, માણસ કે હાથી એ નહીં. આટલું બોલ્યા અને એમનો રથ છે ને પૃથ્વીમાં નીચે આવીને ઘસી ગયો એક વેત. વિચાર કરો, આટલા મોટા પુણ્ય આત્માઓ ખાલી આટલું ખોટું બોલે, અને ઓલા ઉપરીચર વસુ પાતાળમાં જાય, યુધિષ્ઠિરનો રથ જ્યારે પૃથ્વીમાં ગચી જતો હોય, તો ખાલી ડાયરી રાખજો તમે કે દિવસમાં કેટલી વાર ખોટું બોલાય છે. પણ ઓછા પડશે. આ જમાનો છે ટેકનિકલનો જમાનો, એટલે બહુ માણસ ખોટું બોલતો જાય છે. એટલે સ્વામી ના પાડે છે ખોટું ક્યારે બોલવું નહીં. ભૂંડું, કોઈકને દુઃખ લાગે, આંતરડી દુભાઈ જાય ને એવું પણ ક્યારે બોલવું નહીં, નહીં તો એનું ફળ ભોગવવું પડે છે. ઘણા બધા શાસ્ત્રોમાં ઇતિહાસો લખાઈ ગયા છે. ગાળ પણ ક્યારે ન બોલવી, આ દુષ્ટ શબ્દ છે. 20મો શ્લોક, નારોપે નાપ શબ્દાશ્ચ ભાષણીયા ચ કદાચન. અને 101 નંબરના શ્લોકમાં શ્રીજી મહારાજે કીધું કે દુષ્ટ જન પોતાને ગાળ આપે ને તોય પણ સામે પાછી રિપ્લાય આપવી. બોલવાની ક્યાં વાત છે?
પાછી આપવી નહીં. 2 શ્લોકમાં મનાઈ કરેલી છે સ્વામિનારાયણ ભગવાને. અને આજે તો ઘણા વરિયાળી ખાય ને, ખબર ને તમને, એ મારો વાત કરે એ પેલા શ્લોક ક્યાંથી ઉપાડે, 2-3 કિલા લો. ઘણાની આવી ટેવ હોય. એમાં ભક્તજનો આપણી ગણતરી હલકાઈમાં થઈ જાય છે. આપણે જે પ્રમાણે મોઢામાંથી શબ્દ કાઢે ને એ પ્રમાણે આપણી ક્રેડિટ થાય છે, આપણી કિંમત થાય છે. તમે જુઓ કેવા ભક્તો થઈ ગયા. મનમાં નક્કી કર્યું કે આપણે ક્યારે અપશબ્દ, કોઈકને દુઃખ થાય એવા શબ્દો નથી બોલવા. અને એવો નિયમ રાખે ને એ ભગવાન નિયમ પૂરું કરે ને કરે. ભગવાનના ભક્તથી ક્યારે પણ ગાળ ન બોલાય, ક્યારે પણ. ઇતિહાસ સંપ્રદાયનો જુઓ, પીઠવાજાળ ગામ છે ગુજરાતમાં, ત્યાંના કરશન લુહાર થઈ ગયા. આ તે સમયની વાત. હોળીના દિવસો આવે ને તો એ દિવસે ફાગ બોલાતી ગામો ગામ. ફાગ એટલે ગાળ. હોળીના દિવસોમાં અત્યારે ફટાણા બોલે, ખબર તમને? બે આમે પક્ષ ઉભા રહે ને ફટાણા બોલે. તુલસી વિવાહ થાય ને ત્યારે ફટાણા બોલાય. એ વખતે ગાળો બોલાય, ફાગ બોલતા લોકો. આ પીઠવાજાળના કરશન લુહાર હતા. ગાળ બોલવામાં પહેલો નંબર આવતો. વિચાર કરો, એક્સપોર્ટ. અત્યારે કોણ સિંગર હારો હોય ને તો બધા બોલાવે, ખબર છે અમારે ઠાકરદારીમાં આ સ્વામી જોશે, આ સિંગર જોશે, એમ કે ને એમ આ માહિર હતા ગાળ બોલવામાં. એ પ્રાંતમાં જ્યારે પ્રોગ્રામ થાય ને તો સ્પેશિયલ ઇન્વિટેશન આપે. શેના માટે? ગાળ બોલાવવા માટે. હું ટાઢા પૂરા નથી થતો ને ઇતિહાસ તમે વાંચજો. એવા હોશિયાર હતા, પહેલો નંબર. પણ ક્યારે સત્સંગી નહોતા એ પહેલા. મુક્તાનંદ સ્વામીનો યોગ થયો. પીઠવાજાળ ગામમાં આવ્યા, સત્સંગ ઓળખાણો, વર્તમાન આપ્યા, નક્કી કર્યું કે મારે હવે આમ રહેવાય. આ ભગતનું લક્ષણ છે. ગોપાલ સ્વામી મળ્યા એમને, અને સ્વામીએ તો પછી બહુ દ્રઢ કર્યો સત્સંગ એને. અને પછી એને નિયમ લીધો, આજ પછી હા મોઢે ભાગ નહીં એટલે નહીં. હવે ભગવાનનું નામ સ્વામિનારાયણ લઉં છું, એ સિવાય બીજું કાંઈ જ લેવાય નહીં. હા, અને એમ કરતા કરતા ભક્તનો સમય આવ્યો. ગામમાં હોય ને 2-3 જણા એવા, ભગતે ગાળ બોલવાનું બંધ કર્યું ને એટલે આવા 2-3 જણા જેને પેટમાં દુખતું હતું એ રાજાને કાન ભંભોરણી કરી. રાજા કે હોળી આવે છે અને હોળીમાં તો ફાગ બોલાવી પડશે, તો આપણે કોને બોલાવીશું? વિચાર કરેલો કરશન છે ને આપણું લુહાર, એને બોલાવીએ. એટલે કદખડિયા હતા ને જે દુખતા હતા, આડા આવતા હતા, જેને એ કે રાજા કરશન હવે બગડી ગયો. એ કે શું બગડી ગયો? એ કે હવે ગાળ ન બોલે. રાજા કે ગાળ નહીં બોલે? એ કે ના, એ સ્વામિનારાયણ નો થઈ ગયો. ઓલા પીનું ભરાવ્યું કે રાજા તમે એની જો ટેક છોડાવો ને તોડાવો ને તો તમે રાજા હાજર. અને કહેવત છે ને, રાજા વાજાને ફૂંક મારો, એવું છે. અને રાજાએ નક્કી કરી લીધું કે એવો થઈ ગયો તો આપણે કરાવો. પછી કાન દરબારની કાન બંબોરણી કરી કે ઓલો કરશન લુહાર જ્યારથી સ્વામિનારાયણનો થયો સાવ બગડી ગયો. ગાળ બોલવા બંધ કરી દીધું. લો વિચાર તો કરો, ગાળ ન બોલે એ બગડી ગયો કહેવાય એના મતે. અને દરબાર કે ના એવું નથી, એ બરાબર છે, તો તપ કરો, તપાસ કરો. કુસંગીઓ કે જો એમ હોય ને રાજન, હોળી આવે ને એને બોલાવો અને તમે તમારા મોઢે ગાળ બોલાવી આપો, તમે કો અમે આપીએ. અને ભક્તજનો હોળી આવી, બોલાવ્યા. રાજાએ કીધું તારે ગાળ બોલવાની છે. કરશન લુહાર કે રાજન, સ્વામિનારાયણ ભગવાનનો હું આશ્રિત થયો, મારા ગુરુ ગોપાલન સ્વામી મને નિયમ આપ્યા છે ને, એટલે તે દિવસે મારાથી ગાળ બોલાય નહીં, અપશબ્દ પણ મારાથી ન બોલાય. હું ભગવાનનો ભક્ત છું. અને આમ બોલ્યો ને, દરબારનું લોહી ઉકળી ગયું. કરશન તો કોની આગળ બોલે? કેને ના પાડે છે? તો ગાળ નહીં બોલે તો જાણે છે કે એનું પરિણામ શું આવશે. દરબારે એટલું કીધું ને, કરશન લુહારે એટલું કીધું કે રાજન,
પરિણામ શું આવશે એની સાથે મારે મતલબ નથી, પણ મતલબ મને મારા ઈષ્ટદેવની આજ્ઞાની સાથે છે. બસ પરિણામ જે આવવાનું આવે, પણ મારો મતલબ મારા ઈષ્ટદેવની આજ્ઞા સાથે છે. નથી માનવું કે નહીં માનવું. અને ભક્તજનો ગાળ ન બોલ્યા તો એ વખત નિયમ હતો કે નાતવારો કરી દીધો. તરત દરબારે નાતવારો કર્યો, ગામવારો કરી દીધો અને કીધું અત્યારે જ પહેરે કપડે ગામ છોડીને તું નીકળી જા. ત્યારે દેવશ્રી ભગત હતા ને ભક્તજનો એને આભાર માને કે રાજા, ઈષ્ટદેવની આજ્ઞા પાલન કરવા માટે હું ગામ છોડીશ, પણ ગાળ તો બોલીશ નહીં. અને પીઠવા જાળ ગામ છોડ્યું અને પછી આંબા ગામની અંદર ભગત રહેવા માટે આવ્યા. તમે આને સુરવીરતા તો જુઓ ભક્તજનો, ગામ છોડ્યું પણ ગાળ બોલ્યા. આને સહજાનંદી સિંહ કહેવાય. અને આપણે સાધુ મા બાપ કઈ કઈને થાકી જાય તો મંગલાચરણ ક્યાંથી થાય? કાંઈ કામ ન હોય તોય ખોટી રીતે વાડીમાં કદાચ મજૂરે મોટર ચાલુ ન કરીને ફોન કરીને ભાઈ મોટર ચાલુ કરી દી, નથી કરી, સીધી 2 કિલા નાખી જાય. આપણે વિચાર કરીએ કે આપણે કોના ભક્ત છીએ, અને આ ભક્તોનું બલિદાન તો જોવો. ગાળ ન બોલે, ગામ છોડી દે. આપણે તો ગામ છોડવાનું કોઈ નહીં કે. બહુ વિચાર કરવો. ભગવાનના ભક્ત છીએ. આ પત્રમાં ભક્તજનો સ્વામી ઘણી બધી આજ્ઞાઓ કરેલી છે. ભગવાનના ભક્તના મોઢામાંથી ક્યારે અપશબ્દ ઈ શોભે નહીં, ગાળ પણ શોભે નહીં. એ હલકા માણસની આ વસ્તુ છે, ભગવાનના ભક્ત માટે નથી. બરાબર ને? જો કદાચ નિયમ તો ન હોય, ઘણી ટેવ હોય, તો ત્વરિત ગતિથી કથાનું શ્રવણ કર્યા પછી હોય તો એ ટેવ ઓછી કરી દેવી. બરાબર ને? તો ભગવાન બહુ રાજી થશે. ભૂંડું ન બોલવું, એવું પણ સ્વામીએ કીધું. કોઈનું અહિત થાય, અંતરમાં દુઃખ લાગે, બરાબર ને? ઘણાની વાણી બહુ કોબાળ હોય, એમ કહેવાય ને દાદી ભાષામાં, આમેલા માણસનું અંતરને ચીરી નાખે, ઉતરી જાય શબ્દો. એટલે એમ કહેવાય કે શબ્દમાં પ્રચંડ તાકાત છે. તલવારનો ઘા એક દિવસ રૂંઝાઈ જાય ભક્તો, પણ વાણીનો ઘા રૂંઝાતો નથી રૂંઝાતો. એ 10-20 વર્ષ થઈ જાય ને તો એમાં જ કહે છે તો દીદી વાળો ને, દીદી આમ બોલે તો આમ કીધું તું, હજી મને યાદ છે, આ અંતરમાં શબ્દો હજી પડ્યા નથી ભૂલાતા. અને પછી અનિષ્ટ કર્મ થઈ જાય છે. એટલે બહુ તાકાત શબ્દમાં છે. એટલે બ્રહ્માનંદ સ્વામી એવું લખી ગયા કે યાર, વિચારીને ઉચ્ચાર વાણી, બોલતા પહેલા વિચાર કર અને પછી તું તારી જબાન ખોલજે, એમાં તારી કિંમત થશે. આપણે કયા કુળના છીએ, આપણે સંસ્કારની ઓળખાણ થઈ જશે. એટલે બોલતા પહેલા 100 વાર વિચાર કરવો. કારણ કે શબ્દ સંભારે બોલીએ, શબ્દ કો નહીં પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ગાવ. તમને ખબર છે ને, ગાડીનો રિવર્સ ગેર આવે, શબ્દોનો રિવર્સ ગેર છે. પછી ઘણા માઇકમાં બોલે ને કે મારાથી આ બોલાઈ ગયું અને ફલાણા વ્યક્તિને દુઃખ લાગ્યું છે, તો 2 હાથ જોડી માફી માંગુ છું ને મારા શબ્દોને હું પાછા ખેંચું છું. તો શું એને રિવર્સ ગેર છે? નથી. એ નીકળી ગયો પાછો, એ ખેંચાતો નથી ને નથી. એટલે બસ મારે જાજુ નથી કેવું. ભગવાને વાણી આપી છે, એક મનુષ્યને આપી છે, સિવાય કોઈ જીવને નથી આપી બોલવાની શક્તિ. તો આપણે શક્તિ આપી છે ને, તો આપણે સારું બોલીએ, કોઈકને ગમીએ, મીઠી વાણી આપણે બોલીએ. શું કામ દરિદ્રતા રાખીએ બોલવામાં? સારું બોલીએ. ખરાબ કોઈને દુઃખ થાય એવું ક્યારે પણ બોલવું નહીં. ભલા ભક્તજનો, પત્ર છે સમુદ્ર જેવો છે. આપણામાં શક્તિ એવી આજ્ઞાઓ પર આપણે પ્રકાશિત અમુક વાતોને કરેલી છે. બસ તમારું જીવન આ પત્ર દ્વારા સંગઠિત કરજો ને સારું કરજો. અને છેલ્લી એટલી હું ભલામણ કરું કે જુઓ, આ તો પ્રસંગમાં આટલા ભેગા થયા છે, આમ તો આમ પછી થઈએ નહીં. ભાગ્યશાળી છીએ આપણે, ભગવાનની ઓળખાણ થઈ છે. ભગવાન મળવાને બહુ જ અઘરા છે.
શાસ્ત્રમાં ત્રણ વસ્તુને બહુ દુર્લભ બતાવી છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષસ્ય સંશ્રય. આ ત્રણ વસ્તુ બહુ અઘરી બતાવી શાસ્ત્રમાં. મનુષ્યત્વ, માનવ દેહ મળવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. ઈ મળ્યો છે. માનવ દેહ મળ્યા પછી મુમુક્ષુત્વ એટલે ભગવાનની પાસે જવાની, મોક્ષની ઈચ્છા થવી ને, ઈ બહુ અઘરી છે. અને ઈ ઈચ્છા થયા પછી ભગવાનનો ભેટો કરાવે એવા મહાપુરુષોનો સંગ થવો, ઈ પણ બહુ જ અઘરો છે. અને મહાપુરુષોનો સંગ થઈ જાય એટલે ત્રણ વસ્તુ જીવનમાં મળ્યા પછી, ભગવાનની ઓળખાણ થયા પછી ભગવાન માટે સર્વસ્વ છોડી દેવાની વાત આવે, ભગવાન ભજવાની વાત આવે ને, એનાથી પણ અઘરી છે. ચોથા નંબરમાં છેલ્લે તમને એક વાત કરું, ઘરેથી ઘર છોડીને મંદિરમાં આવવું હોય ને, સેવા કરવા માટે મંદિરોમાં, સભામાં, કથામાં, એ કેટલું અઘરું છે કે નહીં? કારણ પૂછીને તો એના 100 કારણ બતાવશે. સ્વામી આમ, ફલાણું તેમ, આમ તો કઈ જ કારણ મળી જાય ઘરેથી મંદિરે આવવા માટે. હો, એક જ મિસકોલ જોવે ખાલી મંદિરેથી ઘરે જવા માટે. એક જ મિસકોલ ખાલી આપી છે, સામે ફોન આવી ગયો, જવું પડશે, છે ને? એક જ મિસકોલ કાપી છે. એટલે 5 દિવસની કથા સાંભળ્યા પછી આપણી જાતને ત્રાજવામાં જોખવી. શેનામાં જોખવી? આપણી જાતને ત્રાજવામાં જોખવી કે ઘરેથી મંદિર આવવામાં વધારે આપણા પગ હાલેરા કે પછી મંદિરથી ઘરે જવામાં આપણા વધારે પગ દોડેરા? તમે ત્રાજવામાં જાતને આમ કમ્પેરિઝન કરશો, વોટિંગ કે બાજુ, વોટ કે બાજુ આવશે? પગ દોડશે કઈ દિશામાં, કઈ બાજુથી દોડશે? જે દિવસે મંદિરેથી ઘરે જવું અઘરું લાગે ને, તો સમજવું કે આપણે સત્સંગના માર્ગે અગ્રેસર થયા છીએ. જે છોકરાને સ્કૂલે જવામાં વાંધો પડતો હોય, ઉતાવળ ન થતી હોય, તો માનવું કે ઈ ઊંધર કાઢવાનો ભણીને. જે છોકરાને સ્કૂલે જવામાં ઉતાવળ ન હોય ને, તો સમજી લેવાનું કે ભલાઈ નહીં કરે. હા, એ બાપ પસીનો કરી, મા પેટે પાટા બાંધીને કાળી મજૂરીને ભણાવતો હોય ને, તો એ સફળ નહીં થાય. મા બાપની મહેનતને સફળ નહીં કરે. આ વાતને આપણે સમજીએ છીએ. આપણે ઉતાવળ થવી જોઈએ. હવે તમને છેલ્લે એટલું જ કહું કે સ્કૂલમાં 2 ઘંટ વાગે, સ્કૂલમાં 2 ઘંટ, એક સ્કૂલે જવાનો અને એક સ્કૂલ પૂરી થવાનો. હવે 2 માંથી કયો ઘંટ વાગે એ પસંદ આપણે વધારે? એ બોલો, છોકરા ભણવા કોણ જવાના? હે, 2 ઘંટ છે, પસંદ કયો વધારે આવે? 5 વાગ્યાનો કેવો આમ સંભળાઈ જાય, પણ 8 વાગ્યાનો ઘંટ વાગે ને, એના બાપને જોરાઈ નાખવો પડે સ્કૂટી ઉપર, સ્કૂલ બસ આવે એનામાં, અને કેટલું કામ ગજાવે એટલે તો રાડવું પાડે. એની માં સાંભળે જ નહીં, બાપડું પગે ઘડી નાખી દે. પેલો બેલ વાગે ને તો જાવું બહુ અઘરું પડે, પણ બીજો બેલ વાગે ને, હેવી દોટ મૂકે, હેવી સ્પીડ વધી જાય ને પગમાં, કાંઈ ખબર ન પડે. બસ ભગતનો સ્કૂલની જગ્યાએ મંદિર છે, સ્કૂલની જગ્યાએ મંદિર છે, 2 ઘંટ છે. હવે આપણી પસંદગી કેમાં છે જોઈ લાવો કે પેલો વાગે છે એમાં પગ ઉતાવળા થાય છે મંદિરે આવવામાં, કે બીજો બેલ વાગે છે એ મંદિરેથી ઘરે જવામાં પગ વાગેરા. જે દિવસે ભક્તજનો પહેલા નંબરમાં ઘંટ વાગે અને મંદિરમાં આવવાની ઉતાવળ થાય, ત્યારે સમજી લેવાનું કે હવે આપણે સત્સંગમાં અગ્રેસર થયા છીએ, આગળ વધીએ છીએ. બાકી બીજા નંબરનું બાકી દુનિયાને ઘંટ પસંદ છે, વાત જોતા હોય, પણ આપણે એમાં એલા નથી. ભક્તજનો, બધાને ચિંતા છે આપણું મંદિરે આવવાનું બહુ ઓછું થઈ ગયું છે,
તો છેલ્લે સંતો તમને એ જ ભલામણ કરે છે, બધાને ચિંતા છે, જેવા તમે અહીંયા આવ્યા છો ને, દિવસમાં એક વખત નિયમ રાખજો મંદિરે આવવાનું. મંદિરે હમણાં આવાશે. ખબર ને તમને, અમે વારાસર મંદિરમાં કથા કરતા હતા એકાદશી પત્રની. પ્રસાદ હતો ભાઈના મંદિરમાં, અમારી છેલ્લે દિવસની સભા હતી, અમે બધા આવતા હતા ને, તો અમારી સાથે ગાય પણ મંદિરમાં આવવા લાગી હો. તો તમારા જેવા છોકરા લાકડી લઈને કાઢી નાખી. હા, એને આવવા દીધી. પછી પ્રસંગ મેં સભામાં કીધું કે ઈ પણ અધિકારી હતી, ઈ પણ એમ કથામાં અમારી જોડે આવતી હતી, પણ આવવા દીધી. શું કામ ના દીધી? એની પાસે લાયસન્સ નહોતું સભામાં બેસવાનું. પવિત્ર છે, માં છે, 33 કરોડ દેવતાનું મંદિર છે. ભક્તજનો, આટલી પવિત્ર ગાય માતા છે, પણ સભામાં બેસવા માટેનું લાયસન્સ છે ને ઈ ઓનલી ફોર આપણને છે. આપણે લાયસન્સ છે મંદિરમાં બેસવાનું, સભામાં બેસવાનું, બાકી કોઈની પાસે લાયસન્સ છે નહીં. કૂતરું આવશે તો બેસવા નહીં દઈએ, આપણે બગાડી મૂકશું. ગાય આવશે તો એને મૂકી દેશું બારે. લાયસન્સ નથી. લાયસન્સ મારી તમારી પાસે અત્યારે છે. જોઈ લાયસન્સ નો ઉપયોગ કર્યો, મંદિરે આવશો ને તો ભક્તજનો ભગવાન રાજી થશે. પણ જો એ લાયસન્સ ભગવાને લઈ લીધું, 2 માંથી 4 પગા ભગવાને કરી દીધા ને, પછી આવશું ને તોય આવવા દેશે. અને એ ગાય કહેતી ગઈ કે ભાઈ મારી પાસે લાયસન્સ હતું ને ત્યારે મને કોઈ આવવા નહીં, લાયસન્સ હતું ત્યારે હું જતી નહીં. હા, કહેતા ઘણા, પણ હવે નથી ને આવવાની ઓછું થાય છે તો કોઈ દેવા દેતું નથી. એટલે ભક્તજનો સમજણ એ રાખવી સવારે ઉઠી ત્યારે કે બસ ઉઠ્યા પછી સમજણ પેલી કે પેલું મંદિર, મારા ઈષ્ટદેવના દર્શન મોઢું જોઈને પછી જે સમય બચે ને એમાં ધંધો કરવો, નોકરી કરવી, જે કંઈ વ્યવહાર કરવો. પણ આપણે તો માની લીધું છે કે જન્મ, નોકરી, ધંધો, વાડી, કુટુંબ, પરિવાર માટે જ થયો છે. એ કરતા જો સમય બચે તો મંદિરે જાઓ, અને એમાં કોઈને સમય મળવાનો. પણ સમજણ આપણે પેલી રાખવી, પેલા મારા ઈષ્ટદેવ ઉઠીને પછી સમય વધે એમાં બધું મારે જગતનું કામ કરવું. ભક્તજનો, આપણો મનુષ્ય દેહ બહુ સફળ થશે. પછી બેસવા નહીં મળે. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણી પાસે શક્તિ છે, સમય છે. તો ભક્તજનો, મારી ભલામણ છે, 5 દિવસ કથા કર્યા પછી હું એટલું વચન તમારી પાસે માંગુ છું, અમારી જોડીમાં નાખજો. ખાસ યુવાની આવો કે દિવસમાં 1 વખત દર્શન કરવા માટે આવજો ને આવજો. નહીં તો ભક્તજનો, સમય જતા દિવસ એવા આવશે કે ગેઢા છે ને પગથિયે નથી ચડતા, દિવસમાં 2-3 વખત આવેલા, પણ એ ગયા પછી એના સ્થાન ખાલી થઈ જશે. કોઈ આ જાગીરમાં ફરક છે નહીં, ત્યારે તાળા દેવાનો વારો આવશે. આ એ દશા છે. પરંપરા તો લેવી પડશે ને. ખુરશી ખાલી થાય લેશે કોણ? ગેઢા બીજાને આવી જાય. એટલે એક વખત ભગવાનનું મોઢું જોવા માટે નિયમ રાખજો. ભગવાન તમારી પર ખૂબ રાજી થઈને તમને ખૂબ શક્તિ આપશે. બસ ઓરપર ગામની અંદર એકબીજાની સાથે રહી સમજણો સત્સંગ, એકતા વાળો સત્સંગ થાય ને એવી નરના દેવના ચરણોમાં પ્રાર્થના કરી 5 દિવસની એકાદશી પત્રની કથાને અહીંયા વિરામ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની